બ્રહ્માનંદ સ્વામી કીર્તન લખ્યું એના માટે આખું કે ભવસાગર માહી, કે ભવસાગર માહી શરણ ચરણય વિનાશી સાચા સંતનો. હવે શરણ, અચળ, અવિનાશી ત્રણેય શબ્દો જે વાપરાય ત્રણેય શબ્દો મહારાજ માટે વપરાય, સત્પુરુષ માટે ન વપરાય. કે પણ શબ્દ વાપર્યા કોના માટે? સંત માટે. કારણ કે સંપૂર્ણ સંત મૂર્તિમાં સંતાયા છે, એને જ સત્પુરુષ કહેવાય. કે જે મહારાજની મૂર્તિમાં નિરંતર સંતાયેલા હોય. અને એનું શરણું કરવું તો કેવું કરવું? કે ભવસાગર માહી શરણય ચળય વિનાશી સાચા સંતનો. શ્રુતિ સ્મૃતિ શાક, શ્રુતિ સ્મૃતિ શાક. શ્રુતિ સ્મૃતિની શાખે શબ્દ વાપર્યો કે પ્રાણ વચન ભગવંતના. આ ભગવાનના વચન છે કે એવા સંત કેવા છે ને એનું ભગવાનનું જોડાણ કેવું છે. તો આગળ શબ્દ વાપર્યો કે જેમાં જળ તરંગ નહીં ભેદ જદા, જેમાં જળ તરંગ નહીં ભેદ જદા, તેમાં તેજ અગ્નિ નહીં ભિન્ન કદા, એમાં હરિ હરિ જન છે એક સદા, એમાં હરિ હરિ જન છે એક સદા. ભવસાગરમાં શરણય ચળય વિનાશી સાચા સંતનો. એવા સત્પુરુષની એકતા મહારાજ સાથે કેવી છે એ બતાવ્યું કે જેમાં જળ તરંગ નહીં ભેદ જદા. જેમ જળ અને તરંગ જેમ જુદા ન પડી શકે, જેમ તેજ અને અગ્નિ જુદા ન પડી શકે, એમ હરિ હરિ જન છે એક સદા. એક એટલે બે એક નથી, પરંતુ એક મેક છે. એક નથી, એક મેક છે. જેમ વાણો ને તાણો એક મેક છે, એમ હરિ ને હરિજન સ્વામી અને સેવકના નાતે જુદા છે, પરંતુ દેખાવ એક છે. અને એટલે કીર્તનમાં શબ્દ વાપર્યો મળ્યા દિશે છતાં ભિન્ન, સ્વામી સેવક તણો નાતો, દ્રષ્ટાંત કોઈ બંધ બેસે નહીં, રીતિ અજબ છે આ તો, રીતિ અજબ છે આ તો. આજ કારણ સત્સંગ અને આજ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત. વસ્તુ બે, સ્વામી અને સેવક, પરંતુ દેખાવ એક. સ્વામીનો જ દેખાવ, પુરુષોત્તમ રૂપ, સંપૂર્ણ પુરુષોત્તમ રૂપ. અને એટલે કહ્યું કે મળ્યા દિશે છતાં ભિન્ન, સ્વામી સેવક તણો નાતો, દ્રષ્ટાંત કોઈ બંધ બેસે નહીં, રીતિ અજબ છે આ તો. આગળ શબ્દ બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં કેવો વાપરે છે. બ્રહ્માનંદ જેમ લટ ભ્રમરીનો સંગ કરે, જેમ લટ ભ્રમરીનો સંગ કરે, ગતિ અળતજીને થઈ ભ્રમરે એળતજીને થઈ ભ્રમરે, હરિ ગુરુ ધ્યાને પામે, હરિ ગુરુ ધ્યાને પામે, હરિ ભવસાગરમાં શરણય ચળય વિનાશી સાચા સંતનો. જેમ શબ્દ કેવો વાપર્યો જરા સમજવા, ગુરુ ભાગ રાખ્યો છે અહીંયા. મુક્તો અહીં શું કહે છે કે પહેલું તો જેમ કીટ ભમરીનો સંગ કરી, જેમ કીટ એટલે કીડો, એળ જેમ ભમરીનો સંગ કરે છે. ભમરીનો ને ભમરી શું કરે છે? એને ગુંજારો કરીને ચટકા ભરે છે. અને ચટકા ભરતા ભરતા એ શું કરી નાખે છે? મારી નથી નાખતી, પરંતુ શું કરે છે? એમાંથી ચટકા ભરીને એળમાંથી ભમરી પોતાની જેવી કરી નાખે છે. એમ હરિગુરુ ધ્યાને એટલે ગુરુનું ધ્યાન નથી કરવાનું. અને હરિએ ગુરુ નથી, પરંતુ એ વખતે હરિ મહારાજ હતા અને ગુરુ પણ મહારાજ હતા. એટલે એ શબ્દ વાપર્યો છે હરિગુરુ ધ્યાને, પરંતુ ગુરુનું ધ્યાન નથી કરવાનું. આપણા અને સર્વેના ગુરુ કોણ છે ભઈલા? કે ગુરુ ગુરુ તો સૌ કહે, પણ ગુરુ એક સહજાન, સૌના ગુરુ એક સહજાન, મૂર્તિ રૂપે આજે પ્રગટ મળ્યા છે, તેનો છે આનંદ. અરે ભાઈઓ તેનો છે આનંદ. એક
ગુરુ, હરિ કહો કે ગુરુ કહો, એ ગુરુ એના ધ્યાને એ પછી એળ ભમરી લટમાંથી એટલે કે એળમાંથી ભમરી થઈ જાય છે.